વાવથરા જિલ્લાના રાહ તાલુકામાં ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। વાવથરા જિલ્લાના રાહ તાલુકામાં હિન્દુ સંગઠન રાહ મંડળ દ્વારા માનવ સેવા માટે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કેમ્પમાં તાલુકા તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં યુવાનો ગ્રામજનો ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવતા માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। બ્લડ ડોનેશન કેમ્પમાં મુખ્ય હેતુ થેલેસીમિયા જેવી ગંભીર બીમારીથી પીડાતા બાળકોને સમયસર નિઃશુલ્ક લોહી ઉપલબ્ધ કરાવવાનો હતો। આજના સમયમાં થેલેસીમિયા પીડિત બાળકોને નિયમિત રીતે લોહીની જરૂર પડતી હોય છે, ત્યારે આવા કેમ્પો સમાજ માટે આશીર્વાદ સમાન સાબિત થાય છે। રબારી સમાજની દીકરી પરત આવ્યા બાદ બાબરના રૂની ગામે થોડા સમય પહેલા ચૌધરી સમાજની દીકરીને બગાડી જનાર રબારી સમાજના દીકરા પાસેથી દીકરી પરત લાવવા માટે સમાજ મક્કમ બન્યો છે। રબારી સમાજની દીકરી લોકગાયિકા કિંજલ રબારીને ચૌધરી સમાજનો છોકરો પ્રેમ લગ્ન કરી ભગાડી જતા વિવાદ વકર્યો હતો। ત્યારબાદ રબારી સમાજ અને ચૌધરી સમાજની બેઠક બાદ કિંજલ રબારીને પરત આપતા મામલો થાળે પડ્યો છે, ત્યારે આ મુદ્દાને નવો વળાંક લઈ રહ્યો છે। થોડા સમય પહેલા લઈ ગયેલા રૂની ગામની ચૌધરી સમાજની દીકરીને રબારી સમાજના દીકરા પાસેથી પરત લાવવાની માંગ ઉઠી છે, જે માટે આજરોજ રૂની ગામમાં ચૌધરી સમાજના લોકો એકઠા થઈ દીકરી પરત લાવવા માટે વાત પર મક્કમતા દર્શાવી હતી। બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર દ્વારા 14 માર્ચ 2026ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક અદાલતમાં દીવાની અને ફોજદારી સહિત કુલ 12,049 કેસોના સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે। આ કેસોમાં કુલ 26,35,17,723નું સેટલમેન્ટ નોંધાયું છે। અદાલત ગુજરાત રાજ્યના કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી। વાવસુઈ ગામ હાઈવે રોડ પર અધૂરી કામગીરીને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડ પર કપચી અને ઢીલું મટીરિયલ પડતું હોવાથી ખાસ કરી મોટરસાઇકલ ચાલકો માટે પસાર થવું જોખમી બન્યું છે, જેને કારણે અકસ્માતનો ભય સર્જાય છે। સ્થાનિક લોકો અને વાહન ચાલકોના જણાવ્યા અનુસાર લાંબા સમયથી રોડનું કામ અધૂરું પડ્યું છે। આ સ્થિતિને કારણે રોજબરોજ આ માર્ગ પરથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી છે। ઘણી જગ્યાએ વાહનો સ્લીપ થવાની શક્યતા વધી ગઈ છે। થરાદ પોલીસ સ્ટેશન ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થરાદ પોલીસ સ્ટેશન અને પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। આયોજનનો મુખ્ય હેતુ થરાદ તાલુકા તેમજ વાવથરા જિલ્લાના લોકોની સુખાકારી અને શાંતિ માટે પ્રાર્થના કરવાનો હતો। આ ઉપરાંત પોલીસ પરિવાર પોતાની ફરજો વધુ નિષ્ઠા અને જવાબદારીપૂર્વક નિભાવી શકે અને સમાજમાં શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ આ કથા યોજાઈ હતી।